નમસ્તે શિક્ષક મિત્રો, ટાટ એચએસની તૈયારી કરતા, સંસ્કૃત વિષયની તૈયારી કરતા શિક્ષક મિત્રો, આજે હું મુકેશ અડાણિયા સર તમારી સમક્ષ ધોરણ 12 2 ગુણના જે પ્રશ્નો પૂછાય છે એ તમામ પ્રશ્નનો આજે એક વિડીયો લઈ આવ્યો છું. 2માંથી 2 ગુણ રોકડા મળી શકે તેમ છે. તો આપણે બીજી કોઈ ચર્ચા ન કરતા ધોરણ 12 પાઠના 12ના 1 થી 20 પાઠના તમામ પ્રશ્નોને આવરી લઈને 2 માર્કમાં પૂછાય એવા પ્રશ્નોનો અહીં સંગ્રહ કર્યો છે અને તમારી સમક્ષ મૂક્યો છે. અચૂક છેલ્લે સુધી વિડીયો જોજો. ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. ધોરણ 12 સંસ્કૃતના આપણે અપેક્ષિત એટલે કે પરીક્ષામાં પૂછાય તેવા જે પ્રશ્નો છે એનો સંગ્રહ આપણે કર્યો છે. પાઠ 1માંથી પૂછાય એવા પ્રશ્ન જોઈએ. એકલો ખાનાર શું ખાય છે? શા માટે? જવાબ: એકલો ખાનાર અન્ન નહીં, પાપ ખાય છે, કારણ કે અન્ન તો વહેંચીને ખાવાની વસ્તુ છે. બીજો પ્રશ્ન: માણસનું મન કેવું છે? જવાબ: માણસનું મન જીર્ણ ન થનારું, અત્યંત વેગવાળું છે. હવે આપણે પાઠ 2ના પ્રશ્નો જોઈ લઈએ. કોણ માત્ર નામને ધારણ કરે છે? લાકડાનો બનેલો હાથી, ચામડે મઢેલું હરણ અને વેદો તથા વેદાંગો, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત અને જ્યોતિષ ન ભણેલો હોય તેવો બ્રાહ્મણ આ ત્રણેય માત્ર નામને ધારણ કરે છે. કેવો પુરુષ અલ્પાયુ બને છે? દુષ્ટ આચરણવાળો પુરુષ જગતમાં નિંદાપાત્ર, સતત દુઃખી, રોગી અને અલ્પ આયુ બને છે. પાઠ નંબર 3 જોઈ લઈએ. યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ કવિ કયા ગુરુમાં જોઈએ છે? યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ કવિ સૂર્ય ગુરુમાં જોઈએ છે. સૂર્ય પૃથ્વીનું જળ ખેંચીને યોગ્ય સમયે એટલે કે વર્ષા ઋતુમાં તેને છોડી દેશે, વરસાવે છે, તેમાં આસક્ત થતો નથી. તેમ યોગીઓએ પણ ઇન્દ્રિયોના વિષયોને ત્યજી દેવાના છે, તેમાં બંધાવાનું નથી. કેવા માણસને કવિ અસદબુદ્ધિ કહે છે? જે માણસ પોતાની અતિશય શક્તિશાળી જીભના વશમાં થઈને, ભોજનના સ્વાદમાં આસક્ત થઈને, રસ વિમોહિત બનીને મૃત્યુ પામે છે, તેવા માણસને કવિ અસબુદ્ધિ કહે છે. કોની પાસેથી બુદ્ધિ પ્રાપ્ત કરીને કવિ મુક્ત બનીને ફરી રહ્યા છે? જડ અને ચેતન એવા બધા ગુરુઓનો આશ્રય લઈને તેમની પાસેથી બુદ્ધિ પ્રાપ્ત કરીને કવિ પ્રસન્ન થઈને મુક્ત બનીને ફરી રહ્યા છે. પાઠ 4. શઠ લોકો ભોળા લોકોને કઈ રીતે હણી નાખે છે? ખુલ્લા શરીરવાળા કે બખ્તરથી રક્ષાયા વિનાના અંગોવાળા
માણસોની જેમ તીક્ષ્ણ બાણો તેમના શરીરમાં પેસી જઈને હણી નાખે છે, તેમ શઠ લોકો સરળ હૃદયથી સીધા મનુષ્યોને વાતોમાં ભોળવી તેમના મનમાં પેસી જઈને તેમને હણી નાખે છે. યુધિષ્ઠિરની આપત્તિથી દ્રૌપદી કઈ રીતે પીડા અનુભવે છે? યુધિષ્ઠિરની આ સ્થિતિ શત્રુઓને દુર્યોધન અને કૌરવને લીધે થઈ છે. તેથી તેમની આ મહાન આપત્તિને વિશે વિચારતા દ્રૌપદીના મનને મનોવ્યથાઓ બળપૂર્વક ભાંગી નાખે છે. આથી તે મનોવ્યથાઓની પીડા અનુભવે છે. જ્યેષ્ઠ બ્રહ્મનું માથું અને ઉદર કોને કહ્યું છે? પહેલા પાઠનો પ્રશ્ન છે. જ્યેષ્ઠ બ્રહ્મ પરમ તત્વને નમસ્કાર કરતા ઋષિએ ધુલોકને જ્યેષ્ઠ બ્રહ્મનું માથું અને અંતરિક્ષને તેમનું ઉદર કહ્યું છે. પાઠ નંબર 5. ભૂમિ અને આકાશથી ઊંચું કોણ છે? માતા ભૂમિથી ભારે અને પિતા આકાશથી ઊંચા છે. પ્રવાસીઓ અને ગૃહસ્થોનો મિત્ર કોણ છે? પ્રવાસીઓનો મિત્ર સંઘ અને ગૃહસ્થની મિત્ર તેની પત્ની છે. પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે? પ્રિય વચન બોલનાર સૌનો પ્રિય બને છે અને સર્વ બધાનો સ્નેહ પ્રાપ્ત કરે છે. યક્ષે અન્ય 4 પાંડવોને શા માટે અચેતન કરી દીધા હતા? અગ્રાહ્ય વિના સરોવરમાંથી પાણી પીવાના પ્રશ્નોના ઉત્તર આપ્યા વિના તેમજ તેની અનુમતિ લીધા વિના સરોવરમાંથી પાણી પીવાનો ઉપક્રમ કર્યો હતો. તેથી તે સરોવર પર પોતાનો જ અધિકાર ધરાવતા યક્ષે 4 પાંડવોને અચેતન કરી દીધા હતા. યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે? યક્ષ અને યુધિષ્ઠિરના સંવાદના અંતે યુધિષ્ઠિરના ઉત્તરોથી પ્રસન્ન થયેલો યક્ષ કોઈ એક ભાઈને સજીવન જીવતો કરવાનો પ્રશ્ન કર્યો હતો. ત્યારે યુધિષ્ઠિરે યક્ષને જણાવ્યું કે હે યક્ષ, મારા માટે શ્રેષ્ઠ બાબતમાં કુશળ શ્રેષ્ઠ ધર્મ છે. તેથી તે નકુલને સજીવન કરવા યોગ્ય છે. આમ ધર્મ કે કામનાઓ કરતાં કુશળને ઉત્તમ માનનારા યુધિષ્ઠિરના ઉત્તરથી પ્રસન્ન થયેલા યક્ષ તેના બધા ભાઈઓને જીવિત કરે છે. પાઠ નંબર 6. દેવી શારદા કેવી ભાષા ધારણ કરે છે? કેવી માળા ધારણ કરે? ભાષાની માળા. ભાષાની જગ્યાએ આપણે માળા રાખવાનું છે. દેવી શારદા સફેદ સ્ફટિકના મૂલ્યવાન મણકાઓની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરે છે. યાદ રાખજો, ભાષા આપ્યું નથી, માળા આપ્યું છે. યાદ રાખો. કુંભકર્ણ કોણ હતો? કુંભકર્ણ લંકાપતિ રાવણનો નાનો ભાઈ હતો. તેણે એકવાર સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે ઉગ્ર તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા. પરંતુ જ્યારે ઇન્દ્રાસન એમ બોલવા ગયો ત્યારે ઇન્દ્રદેવની પ્રાર્થનાથી દેવી સરસ્વતીએ તેની જીભ પર બેસીને તેની જીભને વક્ર બનાવીને નિંદ્રાસન એમ બોલાવડાવ્યું હતું. પરિણામ સ્વરૂપ તેને નિંદ્રાસન મળ્યું અને તે સતત ઊંઘવા લાગ્યો.
દેવરાજ ઇન્દ્ર શારદાને શા માટે વંદન કરે છે? દેવરાજ ઇન્દ્ર સર્વ સુખ ભોગની સાધન સામગ્રીથી સંપન્ન છે. તેમને હવે કાંઈ પણ પ્રાપ્ત કરવાની અભિલાષા શેષ નથી. તેમ છતાં તેઓ જ્ઞાન પ્રાપ્તિ માટે શારદાની પ્રાર્થના કરે છે, કારણ કે તેઓ માતા શારદા સરસ્વતીના મહત્વને ખૂબ સારી રીતે સમજે છે. તેથી ઇન્દ્ર શારદાને વંદન કરે છે. 8મો પાઠ. કડિયાઓ ક્યાં રહે છે? અન્ય લોકો માટે આવાસો બનાવનારા કડિયાઓ પોતે ઝૂંપડીમાં રહે છે. સંસ્કાર સિંચન અને વિદ્યાદાનના કાર્યોમાં કોણ લાગેલું જ રહે છે? સમાજને શિક્ષણ આપનારા શિક્ષકો હંમેશા સંસ્કાર સિંચન અને વિદ્યાદાનના કાર્યોમાં લાગેલા રહે છે. સૈનિકો શું રાષ્ટ્રની રક્ષા માટે હોય છે? સૈનિકોના પ્રાણ, જ્ઞાન, બળ રાષ્ટ્રની રક્ષા માટે હોય છે. શિક્ષકનું કાર્ય શું છે? સંસ્કારોનું સિંચન કરીને, હંમેશા વિદ્યાદાન કરીને સમાજને શિક્ષણ આપવાનું કાર્ય શિક્ષકનું છે. પાઠ નંબર 9. ભોજનના કેટલા પ્રકારો છે? કયા કયા? ભોજનના 4 પ્રકારો છે. દિવસમાં એકવાર કરવામાં આવતું ભોજન, 2 વાર કરવામાં આવતું ભોજન, 3 વાર કરવામાં આવતું ભોજન અને 4 વાર કરવામાં આવતું ભોજન. ચિકિત્સકના કયા કયા ગુણો હોવા જરૂરી છે? તો વેદમાં આ પ્રમાણે ગુણો હોવા જરૂરી છે. 1. તે સ્મરણ શક્તિવાળો હોવો જોઈએ. 2. તે રોગોનો ઉપચાર અને તેનું કારણ જાણનારો હોવો જોઈએ. 3. તે પોતાના આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરનાર હોવો જોઈએ. 4. તે રોગની સારી રીતે પરીક્ષા કરનારો અને ઔષધોના મિશ્રણથી યોગ્ય રીતે નિદાન કરનાર હોવો જોઈએ. 3. વેદની જરૂર ક્યારેય રહેતી નથી. ભોજન પછી છાશ પીવી જોઈએ, રાત્રે દૂધ પીવું જોઈએ અને સવારે પાણી પીવું જોઈએ. જ્યારે આ 3 નિયમોનું બરોબર પાલન કરવામાં આવે છે, ત્યારે માણસને વેદની જરૂર રહેતી નથી. હાથી અને કૂતરા વચ્ચે શું ભેદ છે? કૂતરો પોતાને ખાવાનું આપનાર સામે પૂંછડી પટપટાવીને, તેની સામે ભૂમિ પર આલોટીને, પોતાનું મુખ અને પેટ બતાવીને, આમ તે ખાવાનું આપનારની ખુશામત કરે છે. જ્યારે શ્રેષ્ઠ હાથી પોતાને ભોજન આપનાર પ્રત્યે ધૈર્ય ભાવથી જુએ છે. તે તરત જ ખાવા લોભાતો નથી, ગંભીરપણે વિચારે છે અને વહાલભર્યા વચનો પાછળથી જ ભોજન કરે છે. આમ કૂતરો ખુશામતખોર વ્યક્તિનું, જ્યારે હાથી સ્વાભિમાની વ્યક્તિનું પ્રતીક છે. તો અહીંયા 2 વ્યક્તિના પ્રતીકો આપેલા છે. હાથીને જેને સ્વભાવની વ્યક્તિ છે એનું આપેલું છે, અને કૂતરો ખુશામતખોર વ્યક્તિ છે એનું પ્રતીક આપી અને ઉદાહરણ દ્વારા આપણને સમજાવ્યું છે કે આપણી સમક્ષ આવા માણસો પણ જોવા મળે છે. મસ્તક અને વેદના વિશે કવિ શું કહે છે? કવિ મસ્તક અને વેદના વિશે જણાવતા કહે છે
કે નાગમાં મસ્તકો જેટલા વધારે હોય છે તેટલી જ વધારે તેની પીડાઓ એટલે કે વેદનાઓ પણ હોય છે. તે મુજબ ભૌતિક સુખો જેટલા વધારે તેટલા વધારે દુઃખો હોય છે. માણસે જ્યારે વધારે પડતી ભૌતિક સુવિધાઓ પણ ન ભોગવવી જોઈએ. એટલે કે જેટલું આપણી પાસે વધારે હોય એટલું દુઃખ વધારે હોય. કંઈ ન હોય ને શેનું દુઃખ હોય, શાંતિ બેઠા હોય. વૃક્ષ શા માટે ધન્ય છે? વૃક્ષ ધન્ય છે કારણ કે તેનો આશ્રય કર્યા પછી, છાયામાં વિશ્રામ કર્યા પછી સ્વર્ગની જગ્યાએ ઘર લખવાનું છે. ઘરે પહોંચેલા મુસાફર તેનું સ્મરણ કરે છે, તેને યાદ કરે છે, માટે વૃક્ષ ધન્ય છે. અહીંયા આપણે જોઈએ સ્વર્ગ લખ્યું જગ્યાએ આપણે આવશે ઘરે. સ્વર્ગની જગ્યાએ ઘરે વાપરવાનું છે. કર્ણની દાન ક્ષમતાને કવિ કઈ રીતે સમજાવે છે? કર્ણની દાન ક્ષમતાને સમજાવતા કવિ કહે છે, રાજા કર્ણ એકમાત્ર દાનવીર છે અને પ્રતિદિન સંખ્યાબંધ યાચકો છે. છતાં તેણે મનમાં સંશય ન રાખ્યો કે પોતે કોને શું આપશે. આ માટે કવિ એક જ સૂર્ય, ચંદ્ર અને વાદળનું ઉદાહરણ આપે છે. એક જ સૂર્ય અનેક કમળોને ખીલવે છે, એક જ ચંદ્ર અનેક કમળીઓનો વિકાસ કરે છે અને એક જ વાદળ પ્રત્યેક લતા સમૂહને જળ પ્રદાન કરે છે. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે એક વ્યક્તિ દાનવીર હોય છે, પ્રતિદિન અસંખ્ય યાચકો હોય છે, તો મનમાં સંશય રાખવો નથી કોને શું આપવું. જે આવે તેને લઈ લેવાનું હોય છે, આપી દેવાનું હોય છે. 11મા પાઠમાં આવતા રહીએ. હવે દેવોએ વર્ણનો દમન કરવું એવો અર્થ શા માટે લીધો? દેવો સ્વભાવથી જ દમન ન કરનારા હોય છે. તેમના માટે સર્વ પ્રકારના ભોગ, સુખ, સમૃદ્ધિના પદાર્થો સહેલાઈથી મળી રહેતા હોવાથી દેવોએ વર્ણનો દમન કરવું એવો અર્થ લીધો. કારણ કે તેમણે દમનશીલ બનીને ઇન્દ્રિય નિગ્રહ દ્વારા જીતેન્દ્રિય બનવાનું છે. ઇતિ પાઠ કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે? ઇતિ પાઠ બૃહદારણ્યક ઉપનિષદના 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાંથી લેવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 3. મનુષ્યે વર્ણનો કયો અર્થ લીધો, શા માટે? મનુષ્યે વર્ણનો દાન આપો એવો અર્થ લીધો. કારણ કે મનુષ્યો સ્વભાવથી જ લોભી હોય છે, આથી તેમણે પોતાની વસ્તુઓનું દાન કરવું જોઈએ. પાઠ નંબર 12. મુસાફરને કાદવમાં ખૂંપેલો જોઈને વાઘે શું કહ્યું? મુસાફરને કાદવમાં ખૂંપેલો જોઈને વાઘે કહ્યું, અરે રે, તું ઊંડા કાદવમાં પડ્યો છે, આથી હું તને બહાર ખેંચું છું. સંદેહની બાબતમાં મુસાફર શું વિચારે છે? સંદેહ અંગે વિચારતા મુસાફર કહે છે કે સર્વત્ર અર્થોપાર્જન અર્થાત ધન કમાવાના કાર્યમાં જોખમ ખેડવું પડે છે. સાહસ કર્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી. સંદેહની ઉપરવટ જઈને જો મનુષ્ય જીવે તો કલ્યાણ જુએ છે. કંકણસ્ય તુ લોભેન પાઠમાંથી મળતો બોધ તમારા શબ્દમાં લખો. કંકણસ્ય તુ લોભેન પાઠમાંથી મળતો બોધ આ પ્રમાણે છે. સુવર્ણ કંકણના લોભે ઊંડા કાદવમાં પડેલો મુસાફર વૃદ્ધ વાઘને ખાવા માટે મળી આવ્યો અને મરણ પામ્યો. આમ ધર્મશાસ્ત્રનો ભણવાથી કે વેદોનું અધ્યયન કરવા કારણે પણ નહીં, પરંતુ દુષ્ટનો સ્વભાવ એવો હોય છે
કે તેના ઉપર વિશ્વાસ રાખી શકાય નહીં. વળી લોભ કરવો જોઈએ નહીં, કારણ કે લોભમાં પડેલા માણસે ઘણીવાર પ્રાણ ગુમાવવાનો પણ વારો આવે છે. વાનરો સાથેના વાસને ભરત કેમ દુઃખદ માને છે? વનવાસને વાનરોની નગરી કિષ્કિંધામાં રામના વાનરો સાથેના નિવાસને ભરત ની લખવાનું બાકી રહી ગયું. નિવાસને ભરતની વાતથી ભરત દુઃખી થાય છે, કારણ કે વાનરોને રામ જેવા વિશિષ્ટ પુરુષના ગુણોનો ખ્યાલ ન હોય ને, તેઓ રામને ઓળખતા ન હોય ને, રામ તેઓની વચ્ચે કષ્ટમાં રહેતા હશે એમ તેમને લાગે છે. રામ અને સુગ્રીવ કઈ બાબતે સમદુખિયા છે? સુગ્રીવની પત્નીનું તેના ભાઈ વાલીએ અપહરણ કર્યું હતું. હવે રામની પત્ની સીતાનું પણ રાવણે કપટથી અપહરણ કર્યું હતું. આમ રામ અને સુગ્રીવ આ બાબતે સમદુખ્યા છે. કેકઈ રામનો વનવાસ કેમ માગ્યો હતો? રાજા દશરથને પુત્ર વિયોગથી તારું પણ મારી જેમ મૃત્યુ થશે એવો મહર્ષિનો શ્રાપ હતો. ભરત તો મોસાળમાં જ હતો, તેથી તેનો તો દશરથને વિયોગ સહજ હતો. મહર્ષિ શ્રવણના પિતાનો અટકાવી ન શકાય તેવો પુત્ર વિયોગરૂપી શાપ અલ્પકાળમાં ભોગવાઈ જશે એમ વિચારીને કેકઈએ રામનો વનવાસ માગ્યો હતો. પાઠ નંબર 14. પુરુષાર્થો કેટલા છે? કયા કયા? પુરુષાર્થો 4 છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. માનવ જીવનના ધ્યેય રૂપે આ 4 પુરુષાર્થો ગણવામાં આવે છે. અગ્નિને કોનો પ્રતિનિધિ માનવામાં આવે છે? અગ્નિને દેવોનો પ્રતિનિધિ માનવામાં આવે છે. પ્રદક્ષિણા એટલે શું? પ્રદક્ષિણા એટલે ફરવું. તે ફેરો કોઈ પદાર્થ કે વસ્તુને જમણી બાજુએ રાખીને ચારે તરફ વર્તુળાકારે ફરવું, તે પ્રદક્ષિણા કહેવાય. અહીંયા ક લખ્યું છે ત્યાં તમારે ફ સમજવાનું છે. ફરવું એમ છે. વર વધુ ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય ક્યારે પ્રાપ્ત કરે છે? વર વધુ જ્યારે સમાન દિશા વિચારો રાખીને સમાન ગતિ કાર્ય કરે છે, ત્યારે તેઓ ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે. વર વધુ કોને કોને સાક્ષી માનીને 7 પગલાં ભરે છે? વિવાહ સંસ્કારના સપ્તપદી નામના વિધિમાં વર વધુ સર્વવ્યાપી પરમેશ્વર દેવતાના પ્રતિનિધિ રૂપ અગ્નિદેવ અને સમાજને સાક્ષી રાખીને 7 પગલાં ભરે છે. દયાનંદ સરસ્વતીનું વ્યક્તિત્વ કેવું હતું? મહર્ષિ દયાનંદ મહાન તત્વજ્ઞાની, પ્રખર વક્તા, સમાજ સુધારક, પ્રસિદ્ધ દેશભક્ત અને આધુનિક મહર્ષિ હતા. તેમણે આર્ય સમાજની સ્થાપના કરી હતી. આમ તેમનું વ્યક્તિત્વ બહુમુખી પ્રતિભાવાળું હતું. દયાનંદે સંન્યાસની દીક્ષા કોની પાસેથી લીધી હતી? દયાનંદે સંન્યાસની દીક્ષા નર્મદા કાંઠે ગુરુ પૂર્ણાનંદ પાસેથી લીધી હતી. મહર્ષિ દયાનંદે શાનો ઉપદેશ આપ્યો? મહર્ષિ દયાનંદે સમગ્ર ભારતનો પ્રવાસ કરીને સર્વ લોકોને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો. દયાનંદે પિતાના ઘરનો ત્યાગ શા માટે કર્યો? મહર્ષિ દયાનંદના પિતાએ
યુવાન પુત્ર મૂળશંકરના વિવાહનો વિચાર કર્યો, પરંતુ પિતાની આ ઈચ્છા દયાનંદને ગમી નહીં. આથી શાશ્વત શિવ તત્વને પ્રાપ્ત કરવા માટે તેમણે પિતાના ઘરનો ત્યાગ કર્યો. પાઠ નંબર 16. મંત્રીએ કેવી રીતે પૂતળીઓની પરીક્ષા કરી? મંત્રીએ તે પૂતળીઓને પોતાના ઘરે લઈ લાવીને ભૂખ તરસ વગેરેની ઉપેક્ષા કરીને તેમજ સર્વ રોજબરોજના કાર્યનો ત્યાગ કરીને એક સમાન દેખાતી પૂતળીઓની ઝીણવટપૂર્વક પરીક્ષા કરી. એક સમાન દેખાતી પૂતળીઓના કાનમાં છિદ્રો જોયા. એણે ત્રણેય પૂતળીઓના કાનમાં સળી નાખી અવલોકન કર્યું. પ્રથમ પૂતળીનું મૂલ્ય સૌથી ઓછું કેમ હતું? પ્રથમ પૂતળીના કાનમાં નાખેલી સળીના બીજા કાનમાંથી બહાર આવે છે. જે માણસ હિતકારક વચન એક કાનેથી સાંભળે છે અને બીજા કાનેથી બહાર કાઢે છે, તેનું મૂલ્ય સામાન્ય છે. તે પહેલી પૂતળી જેવો છે. આથી પ્રથમ પૂતળીનું મૂલ્ય સૌથી ઓછું છે. રાજસભામાં કોણ આવ્યું? તેની પાસે શું હતું? રાજસભામાં કોઈ એક પરદેશી વણિક આવ્યો. તેની પાસે લાકડામાંથી બનેલી સુંદર અને કલાત્મક તેમજ આકાર, પ્રકાર, વજન, રૂપ અને રંગમાં એક સમાન દેખાતી 3 પૂતળીઓ હતી. મંત્રીએ ત્રીજી પૂતળીમાં કઈ વિશેષતા જોઈ? મંત્રીએ ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી તે પૂતળીના પેટમાં જાય છે, પરંતુ તે સળી પાછી બહાર આવી નથી. તો મંત્રીએ ત્રીજી પૂતળીમાં આ વિશેષતા જોઈ. પાઠ 17. રામાનુરાગ શબ્દમાં કેટલા અર્થ થાય છે? રામાનુરાગ શબ્દના 2 અર્થ થાય છે. રામે અનુરાગ, સપ્તમી એકવચન સમાસ. તેનો આદર્શ અર્થ દશરથ પુત્ર રામના પ્રેમ, રામની ભક્તિ એવો થાય છે. રામાયામ અનુરાગ, સપ્તમી તત્પુરુષ સમાસ. એ અર્થ કરતા રામા અર્થાત સુંદર સ્ત્રી, રમણીના પ્રેમ એવો પણ થાય છે. વસુ સંકીર્તનનો આશય શું છે? વસુ સંકીર્તન એટલે વસુ ધનનું વર્ણન. આશ્રમમાં કહેવામાં આવેલી મહાભારતની કથા જ વસુ સંકીર્તન અર્થાત શાસ્ત્રોમાં વર્ણવેલા ધનના દેવતાઓ, એમાં અષ્ટવસુઓ દ્રવ્ય વર્ણન કરવામાં આવ્યું હતું. એ સિવાય ધન પ્રાપ્તિ તૃષ્ણાથી વસુ ધનનું નામ લેવામાં આવતું નથી તેવો આશય આશ્રમવાસીઓનો ધનલોભ ન હતા તે દર્શાવવાનો છે. શ્રી કૌલાભિલાષ અને તેનો કોણ છે? શ્રી કૌલાભિલાષ એટલે કે શ્રીફળ બિલ્વફળ મેળવવાની ઈચ્છા. આવી ઈચ્છા વાનરોમાં હતી. જ્યારે શ્રીફળ લક્ષ્મી ધનને લીધે પ્રાપ્ત થતા સુખ સગવડના સાધનો મેળવવાની ઈચ્છા. આશ્રમવાસીઓમાં આવી ઈચ્છા ન હતી. આશ્રમમાં ચંચળતાની સ્થિતિ શી હતી? આશ્રમમાં ચંચળતા માત્ર કેવળ પાંદડાઓમાં જ દેખાતી હતી. કોઈના આશ્રમવાસીઓના મનમાં ચંચળતા રહેલી ન હતી. પાઠ નંબર 18. વિદૂષકના મતે ચારુદત્તના ઘરે વસંતસેના શા માટે આવી રહી છે? વિદૂષકના મતે રત્નાવલી ઓછા મૂલ્યની છે અને તેના સોનાના આભૂષણો વધારે કિંમતી છે. આથી સંતોષ ન પામેલી વસંતસેના ચારુદત્તના ઘરે બીજું વધારે માગવા આવી રહી છે. કુંભીલક પોતાનો શો પરિચય આપે છે.
કુંભીલક આરંભમાં પોતાનો પરિચય આપતા જણાવે છે કે હું 7 છિદ્રોવાળી સારા સૂરવાળી વાંસળી વગાડું છું. હું 7 તારવાળી ગરજતી વીણાને વગાડું છું અને ગધેડાની માફક ગીત ગાઉં છું. ગાવામાં મારી સામે તુમરુ કે નારદ વળી કોણ? તે આર્યા વસન સેના વડે આજ્ઞા અપાયેલ તેનો દાસ કુંભીલક છે. ચેટને શું કહીને ચારુદત્ત સત્કારે છે? ચારુદત્ત વસન સેનાના આવવાના સમાચાર આપનાર ચેટ કુંભીલકને સહર્ષ કહે છે, ભાઈ, મેં ક્યારેય પ્રિય વચન બોલનારને નિષ્ફળ એટલે કે નિરાશ કર્યો નથી. તો આ ઇનામ સ્વીકારો. તેમ કહીને તે પોતાનો ઉપરણો ચેટને આપે છે. આ રીતે ચેટને સત્કારે છે. પાઠ નંબર 19. પ્રાચીન કાળમાં ગ્રંથનું સ્વરૂપ કેવું હતું? પ્રાચીન કાળમાં ગ્રંથનું સ્વરૂપ તાડપત્રમાં પાંદડાઓના સમૂહ રૂપે હતું. તાડપત્રોને એકબીજા પર મૂકીને તેના મધ્યમાં ભાગમાં એક છિદ્ર પાડવામાં આવતું હતું. આ છિદ્રમાં દોરી પરોવીને તેને ચારે બાજુથી વીંટીને અંતે ગાંઠ મારવામાં આવતી હતી. પુસ્તકને ક્યારેય સંતોષ થતો નથી. જ્યારે પુસ્તકમાં રહેલા જ્ઞાનનો લાભ બાળકો સ્વીકારતા નથી, તે જ્ઞાનનો લાભ લેતા નથી, અર્થાત પોતાના મનમાં એ જ્ઞાનને દ્રઢ કરતા નથી, ત્યારે પુસ્તકને સંતોષ થતો નથી. આજકાલ ગ્રંથના મુખ્યત્વે કયા પ્રકારો હોય છે? આજકાલ ગ્રંથના મુખ્યત્વે 4 પ્રકારો હોય છે: પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા, શબ્દકોશ અને સંદર્ભ ગ્રંથ. વિદ્યાર્થી અને પુસ્તકનો સંબંધ કેવો કહ્યો છે? વિદ્યાર્થી અને પુસ્તકનો સંબંધ શિલાલેખ, પથ્થર પર લખાયેલા લેખ જેવો સારી રીતે સ્થિર થયેલો કહ્યો છે. છેલ્લો પાઠ 20મો. શિષ્યે વાંચેલા પદ્યનો અર્થ શો હતો? શિષ્યે વાંચેલા પદ્યનો અર્થ આ પ્રમાણે હતો: જેની પાસે મુદ્રા અર્થાત ધન હોય છે તે કુલીન છે, તે જ વિદ્વાન છે, તે જ માનનીય છે, તે જ નેતા અને લોકોમાં રક્ષણીય હોય છે. સંસારમાં બધા જ ગુણો તેવા પુરુષને અનુસરે છે. શાસનકાળે કાગળની મુદ્રામાં શી વિશેષતાઓ મૂકી છે? શાસનકાળે કાગળની મુદ્રાઓમાં આ પ્રમાણેની વિશેષતાઓ મૂકી છે: પાણીનું ચિહ્ન, સુરક્ષા કરનાર તાર, ઉપસાયેલું મુદ્રણ, ન દેખાય તેવું સૂક્ષ્મ ચિહ્ન અને અત્યંત સૂક્ષ્મ અક્ષરોનું લખાણ વગેરે. ત્રીજો પ્રશ્ન: કાગળની મુદ્રા શા માટે અનિવાર્ય બની છે? તો ઉત્તર: ધાતુઓની કિંમત સર્વત્ર એક સમાન હોતી નથી. જ્યારે આવી મુદ્રા પોતાનું નિશ્ચિત મૂલ્યથી વધુ મૂલ્ય ધારણ કરે છે, ત્યારે લોકો ધનની મુદ્રાઓનો સંગ્રહ કરે છે. પરિણામે આ મુદ્રાઓની લોકોમાં તીવ્ર જરૂરિયાત ઊભી થાય છે. તેથી આવી નિશ્ચિત મુદ્રા ન મળે ત્યારે સહજ રીતે જ બીજો કોઈ ઉપાય કરવો પડે છે. આથી અર્વાચીન સમયમાં કાગળની મુદ્રા અનિવાર્ય બની છે. બધા જ ગુણો કોને અનુસરે છે? જેની પાસે મુદ્રા અર્થાત ધન હોય છે તે પુરુષ કુલીન છે, તે જ વિદ્વાન છે અને તે જ માનનીય છે, તે જ આગેવાન અને લોકોમાં રક્ષણીય હોય છે. સંસારના બધા જ ગુણો તેવા પુરુષને અનુસરે છે. તો અહીં આપણે ધોરણ 12ના
ગુજરાતી ભાષાના પ્રશ્નોત્તર કરી એમાં 1 થી લઈને 20 પાઠ સુધીના તમામ પ્રશ્નોને આવરી લીધા. ટાટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તેમજ અભ્યાસ કરતા 12માનો જે અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થી મિત્રો માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. કોમેન્ટ, લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.